સંસારી જીવના ભાવ મરણ ટારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતિ દેખી સરિતને કરુણા વિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચો શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસ ભાવી નિતરતી મમક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશહુ છેદવા સાથી સાધકનો તો ભાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણે તને રસની બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયાર શેષો તું રીઝતા શકલ જ્ઞાયક દેવરીશે બનાવો પાત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અહંકાએ મૂલ્ય ના કદી તથાપી કહાન વાણીના અહંકાએ મૂલ્ય ના કદી નમો લિંગટાણં નમો સિદ્ધાણં નમો આયરણં નમો વજ્રણં નમો લોહી શવસાવણં ચટારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચટારી લુગુટમાં અરિહંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહુ લુગુટમાં કેવલી પંતો ધમો લુગુટમાં ચટારી શરણ પૂજામી અરિહંતે શરણ પૂજામી સિદ્ધે શરણ પૂજામી શાહુ શરણ પૂજામી કેવલી પંતો ધમો શરણ પૂજામી ઓમ નમો અરિહંતાણમ. સમયસર ગ્રંથાધિરાજ એમાં નિજરા અધિકારમાં 195 અને 196 નંબરની ગાથા દીપાવલીની પહેલાંની આપણે શરૂઆત થઈ ગઈ હતી. લાંબા અંતરાલ બાદ ફરીવાર સ્વાધ્યાય શરૂ થઈ રહ્યો છે, તો થોડો પાછળનું લઈને પછી આગળ જઈએ. અને સાથે કલશ 135. તો આ 195 અને 196માં જ્ઞાન અને વૈરાગ્યના સામર્થ્યની વાત બતાવવામાં આવી છે અને ઉદાહરણ સહિત આ ગાથામાં એને સ્પષ્ટ કર્યું છે. તો પહેલા એનું હરિગીત જોઈ લઈએ. 195 અને 196. જમ ઝેરના ઉપભોગથી પણ વૈત જન મરતો નથી, તેમ કર્મ ઉદયો ભોગવે પણ જ્ઞાની બંધાતો નથી. જેમ અરતી ભાવે મદ પિતા મત જન બનતો નથી, દ્રવ્યોપભોગ વિશે અરત જ્ઞાની બંધાતો નથી. જેવી રીતે વૈદ્ય પુરુષ વિષને ભોગવવા
એટલે કે ખાવા છતાં પણ મરણ પામતો નથી, તેવી રીતે જ્ઞાની પૂતગલ કર્મના ઉદયને ભોગવવા છતાં પણ તે બંધાતો નથી. પછી બીજી ગાથામાં કહે છે, જેમ કોઈ પુરુષ મદિરાને અરતિ ભાવ એટલે કે અપ્રીતિથી પીવા છતાં પણ તે મદોન્મત એટલે કે મત થતો નથી, પાગલ થતો નથી, તેવી જ રીતે જ્ઞાની પણ દ્રવ્યના ઉપભોગ પ્રત્યે અરત વર્ત થકો બંધાતો નથી. એમાં જ પૂજ્ય ગુરુદેવનું સ્પષ્ટીકરણ જોઈ લઈએ, બધી વાત નહીં લઈએ, આગળ આવી ગયું છે આપણે. તો કે જેવી રીતે કોઈ વૈદ્ય પોતાની મંત્ર તંત્ર એ બધી સિદ્ધિના સામર્થ્યથી વિષમાં રહેલી મારણ શક્તિ એનો નાશ કરીને વિષને કેવું કરી નાખ્યું, નિવિષ કરી નાખ્યું, અને એ કારણથી મૃત્યુકારક શક્તિથી તે હીન થઈ ગયું, અને એવો હીન એવા વિષને ખાવા છતાં પણ તે મરતો નથી. એનો અર્થ એવો ન લેવો કે વિષથી કોઈ પણ વ્યક્તિ મરતી નથી, પરંતુ કોની વાત છે કે વૈદની. ક્યાં વૈદની? કે જે એના પારગંત હોય. તો આ વાત કેવળ એ વૈદો માટે છે કે જે પોતાના અનુભવ અને પોતાના પ્રયોગથી વિષને નિવર્ષ કરી શકે છે. વૈદોનું ઉદાહરણ આપીને કે સિદ્ધાંત એ કહેવા માંગે છે, જ્ઞાની જીવ તે પોતાની ચતુરાઈ એટલે કે પોતાની અંદરના આત્મજ્ઞાન અને સામર્થ્યને, એની ચતુરાઈ અને સામર્થ્યને દેખાડે છે. એના બળ ઉપર તે કર્મોદયનો નવો બંધ કરવાની શક્તિને નાશ કરે છે, અને એનાથી કર્મના ઉદયને ભોગવતા હોવા છતાં પણ જ્ઞાનીને રાગદ્વેષ મોહનો અભાવ થઈ ગયો હોવાને કારણે તે નવીન કર્મબંધ એને થતો નથી. તો ઘણાને એવા પ્રશ્ન ઊભા થાય કે જ્ઞાનીના ભોગોને નિજરાનું કારણ કીધું, તો આ કેવા નિરંકુશ ભોગોની પુષ્ટિ કરી રહ્યા છે આચાર્ય ભગવાન? એમ નથી. હિનાગમમાં દરેક વસ્તુ અપેક્ષા સહિતની હોય છે. જ્યાં જે અપેક્ષા હોય તે અપેક્ષાને સમજવી જોઈએ. અપેક્ષા જાણ્યા વિના જીનાગમમાં આશંકા કરવી તે વ્યાજબી નથી, નહીં તો શાસ્ત્ર શસ્ત્ર બનતા વાર નહીં લાગે. ભોગોની છૂટ આપવાનું અથવા તો તેની પુષ્ટિ કરવાનું એમનું કોઈ પ્રયોજન નથી. ત્યાં તો એમ કહેવામાં આવ્યું, જ્ઞાનીને પણ ભોગોનો વિકલ્પ આવે છે, જ્ઞાનીને પણ, પરંતુ તેમને ભોગોમાં ઉપાધિ બુદ્ધિ નથી, એમાં એનું સ્વામિત્વ પણ નથી. એમની ભોગોમાંથી સુખ બુદ્ધિ, એમની હિત બુદ્ધિ એમાંથી ઉડી ગઈ છે, નષ્ટ થઈ ગઈ છે. ધર્મી જ્ઞાનીને રાગમાં રુચિ નથી, રાગમાં એકત્વ નથી. એના ભેદ જ્ઞાનની અંદર એવું સામર્થ્ય પડેલું છે જ્ઞાનીના, કે એનાથી કર્મોદયની બંધ કરવાની જે શક્તિ છે, એ બંધ કરવાની શક્તિનો તે નાશ કરી દેશ. કર્મનો ઉદય છે તે નવીન કર્મનો બંધ કરવામાં એ નિમિત્ત છે, એ શક્તિનો એ નાશ કરી દે છે. તાત્પર્ય શું થયું કે જ્ઞાનીને ભોગોનો ભાવ, જ્ઞાનીના ભોગોનો ભાવ નવીન બંધ કર્યા વિના જ ખરી જાય છે. એ ભોગોનો જે ભાવ, ખરેખર ભોગને તો જ્ઞાની પણ ભોગવી ન શકતો. એ જે ભોગોનો જે ભાવ છે એ ભાવ નવીન બંધ કર્યા વિના જ તે ખરી જાય છે. જ્યારે એ જ કર્મનો ઉદય એ અજ્ઞાનીને ભોગોમાં ઉપાધિ બુદ્ધિ હોવાને કારણે, એ ઉપાધિ બુદ્ધિથી ભોગવવાને કારણે એ નવીન કર્મ બંધનું કારણ બને છે. તો આપણે એમાં લીધું હતું કે પકડમાં ફેરશે બિલાડી, પોતાના બચ્ચાને પણ પકડે અને ઉંદરને પણ પકડે તો પકડમાં ફરક છે. બંનેને પકડવામાં ઘણો ફરક છે. બચ્ચાને પકડવામાં, પોતાના બચ્ચાને પકડવામાં એની રક્ષાનો ભાવ છે, અને ઉંદરને પકડવામાં તેને મારીને ખાઈ જવાનો ભાવ છે. તો આ રીતે અજ્ઞાનીની રાગમાં ઉપાધિ બુદ્ધિ છે, રાગમાં રુચિ છે, એની અંદર એકત્વ છે, રાગમાં રક્તપણું છે, તેથી તે બંધ કરવાની શક્તિથી યુક્ત છે. તેનાથી કર્મોદયને ભોગવતો થકો તે બંધાય જ છે. અને જેને અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવી ગયો છે, એ ધર્મીને રાગના સ્વાદની રુચિ નથી, રાગથી વિરક્ત થઈ ગયો છે. એને તો રાગ ખરેખર હોય ભૂમિકા અનુસાર, પણ એને ઝેર જેવો લાગે છે. જો કે જ્ઞાનીને રાગ થાય, પરંતુ તેને તે રાગ હે બુદ્ધિથી થાય છે. જ્ઞાનીને રાગને આદરણીય માનતો નથી, એનું એ કર્તવ્ય નથી માનતો, પણ જે રાગ છે તેને હે માને છે.
એનાથી એ કર્મોદયને ભોગવતો હોવા છતાં પણ તેને કર્મનો બંધ થતો નથી. સમ્યક દ્રષ્ટિ જીવ હોય એને આત્માની રુચિ પ્રગટ થઈ ગઈ હોય છે, એને રાગમાં નિરસ પણ હોય, રાગની રુચિ નથી. પછી કોઈ ચક્રવર્તી, સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી હોય અથવા તો કોઈ તીર્થંકર હોય, તો ગ્રહસ્થ દશામાં અનેક રાણીઓના સમૂહમાં રહેતા હોવા છતાં પણ એને ભોગની અરુચિ છે. દેખાય બહારથી 96,000 રાણીઓનો ભોગ ભોગવતો દેખાય, પરંતુ એને રાગનો સ્વામી નહીં હોવાને કારણે એને ભોગની અરુચિ છે. આત્માના આનંદની સામે એમને રંગ રાગના બધા સ્વાદ રસ એમને નિરસ લાગે છે. આ કારણથી ભોગના પરિણામ હોવા છતાં પણ એમને જ્ઞાનીને નવીન કર્મ બંધ થતો નથી. અને પૂર્વે બંધાયેલા જે કર્મો છે એ તો ઉદયમાં આવીને ખરી જાય, એની નિદ્રા થતી જાય છે. આ જ કારણથી જે પૂર્વે બંધાયેલા કર્મો જે સત્તામાં પડ્યા હતા, એ સ્થિતિ પૂરી થતા ઉદયમાં આવ્યા, તો એમની સ્થિતિ પૂરી થઈ ઉદયમાં આવ્યા તો એ ખરી જાય છે. પછી ઉદયમાં આવીને એની નિદ્રા થતી જાય છે. આ જ કારણથી જ્ઞાનીના ભોગોને નિજરાનું કારણ કહેવામાં આવ્યું છે. ખરેખર જો તો ભોગનું પરિણામ તો છે તો પાપ પરિણામ જ, પરંતુ જ્ઞાનીને એની રુચિ નથી રહી. એ કારણથી તે ભોગોને રોગ સમાન જાણીને ભોગવે છે. રોગ સમાન ભોગોને ભોગવે છે. તેથી તે નવીન કર્મનો બંધ કરવામાં તે જ્ઞાની સમર્થ નથી. માટે તેને નિજરાનું કારણ કહેવામાં આવ્યું. વેદનમાં ફરક છે અજ્ઞાનીના અને જ્ઞાનીના. વેદન તો બંનેને છે, પણ બંનેના વેદનમાં ફરક છે. અજ્ઞાનીને રાગના વેદનમાં એટલે કે ભોગના વેદનમાં એની અંદર એકત્વની ચિકાસ પડી, એની ગંધ પડેલી છે. અને જ્ઞાનીને એમાં ભિન્નપણાની અરુચિ રૂપ શુષ્કતા પડેલી છે. તો અજ્ઞાની પોતાના રાગ ભાવને કારણે બંધનમાં પડે છે, અને જ્ઞાનીને નવીન બંધ થયા વિના જ પૂર્વબદ્ધ જે કર્મો છે એની નિજરા થતી જાય છે. આ વાત અવિરોધપૂર્વક અનાદિકાળથી વસ્તુ વ્યવસ્થા છે. અનાદિકાળથી આ વાત જીનાગમની ઉપલબ્ધ છે. જીનાગમમાં ભગવાનની દિવ્ય ધ્વનિ મારફતે શાસ્ત્રોની જે રચના થઈ એ આચાર્યનું કથન છે. ખરેખર જો તો ભગવાનની વાણી છે. તો પોતે એનો યથાર્થ અભિપ્રાય સમજીને એનું આપણે સમાધાન કરવું જોઈએ. આ રીતે સમ્યક જ્ઞાનના સામર્થ્યનું પ્રતિપાદન કર્યું. પણ અહીંયા તો પાછું જ્ઞાન અને વૈરાગ્યનું સામર્થ્ય કીધું. તો વૈરાગ્યનું તાત્પર્ય એટલું નથી ખાલી કે નગ્ન દિગંબરપણું ધારણ કરવું, કપડાનો ત્યાગ કરી દેવો, એ વૈરાગ્ય નથી એકલું. પરંતુ અનાદિથી જે આપણે ભૂલ કરતા આવ્યા છીએ, રાગની અંદર રચા પીચા રહી છે, એની અંદર જે વિરક્ત થવાને બદલે રક્તપણું કર્યું છે, એકત્વપણું કર્યું છે, વિષયોમાં આસક્તપણું કર્યું છે, એની અંદર સુખ બુદ્ધિ કરી છે, એમને નિસાર સમજીને, એમને દુઃખ સ્વરૂપ જાણીને, દુઃખનું કારણ માનીને એમનાથી ઉદાસ થવું, નિરસ થવું, એમનાથી હૃદયનું તૂટવું, એનું નામ જ વૈરાગ્ય કીધું. પોતાના પૂર્ણ અસ્થિ સ્વભાવની રુચિ થવી, એ રુચિ થતા જ્ઞાનીનું રાગથી વિરક્ત થઈ જવું, એ જ ખરેખર યથાર્થ વૈરાગ્ય છે. સીધી લીટીમાં કહીએ તો પોતાના સ્વભાવનો મહિમા આવતા બહારની જે આપણને અધિકાય ને વિસ્મયતા છે એ ચાલી જાય છે, એનાથી નિરસપણો આવી જાય છે. તો એનું ઉદાહરણ શું આપ્યું કે જેને મદિરા પાનમાં 196માં જેને મદિરા પાનમાં તીવ્ર રુચિ અથવા રતિભાવ હોય છે, પ્રીતિભાવ હોય છે, તે મદિરા પીને ચોક્કસ પાગલની જેમ કેવો થઈ જવાનો, મદોન્મત્ત. તેમજ જેને મદિરા પ્રત્યે અત્યંત અરતિભાવ છે, એટલે અપ્રીતિભાવ છે, કોઈ એવી પરિસ્થિતિને વશે મદિરાપાન કરી લે, એનો અર્થ એવો નથી કે મદિરાપાન કરવાની પ્રેરણા આપે છે, આ તો દ્રષ્ટાંત છે. તો મદિરાપાન કરી લે તો પણ એને નશો નથી ચડતો. કેમ? અરતિભાવ છે, અપ્રીતિભાવ છે.
કહેવાનું અહીં તો દ્રષ્ટાંતથી સિદ્ધાંત ઉપર જવાનું મૂળ પ્રયોજન એ છે કે જ્ઞાનીને સ્વરૂપના રસની અધિકતા હોવાથી વિષય કશાયના રંગ રાગની રુચિ જ નથી રહી. સ્વભાવનો એટલો બધો મહિમા આવી ગયો છે, એના રસની એટલી અધિકતા આવી ગઈ છે, તો વિષય કશાયના રંગ રાગની રુચિ જ નથી રહી, એનો ઉત્સાહ જ નથી રહ્યો, એના પ્રત્યે ઉમંગ જ નથી રહ્યો. આ કારણે અરતિ ભાવથી કરવામાં આવેલા મદિરા પાનની જેમ સર્વ પરદ્રવ્યોનો ઉપભોગ, દ્રવ્યોપભોગ, આપણે ગાથામાં લીધું ને હરિગીતમાં દ્રવ્યોપભોગ, તો સર્વ પરદ્રવ્યોનો ઉપભોગ કરવા છતાં, ઉપભોગ કોને કીધું? ભોગ અને ઉપભોગમાં ફરક શું? અમિતાબેન, જયંતિભાઈ, ભોગ અને ઉપભોગ કરવામાં ફરક શું? ભોગ કોને કહેવાય, ઉપભોગ કોને કહેવાય? એટલે વારંવાર ભોગવાની ઈચ્છા થઈને ઉપભોગ. બરાબર. ભોગ એટલે ભોગવું, ઉપભોગ એટલે વારંવાર ભોગવવાની. તો કે પરદ્રવ્યનો ઉપભોગ કરવા છતાં જ્ઞાનીને કર્મ બંધન નથી થતું. કેમ કે એના પ્રત્યે એને આસક્તપણો નથી, એના પ્રત્યે પ્રીતિ નથી. एक क्वेश्चन, मतलब भोग में ये कह देंगे कि खाने की चीज, जैसे जो एक बार खाया और भोग लिया, और जैसे टीवी है वो उपभोग की चीज हो गई, ऐसे? खाने में भी उपभोग हो सकता है ने, वारंवार ઈચ્છા થાય. તમે મુખવાસ લો તો એકવાર ખાધો, મજા આવી, પછી વારંવાર મુખવાસની ડબ્બી હોય અથવા તો કોઈ ગેડી વસ્તુ હોય, વારંવાર તમે એને, તમને ભાવતી વસ્તુ હોય, શું થાય? વારંવાર એને ખાઈ મજા આનંદ લેવો, ખરેખર શાશ્વત આનંદ તો છે નહીં, એને વારંવાર ભોગવવાની ઈચ્છા થાય. ગુલાબજાંબુ ખાધા, અત્યારે દિવાળીનો ટાઈમ ગયો, મીઠાઈ ખાધી જે ભાવતી હોય, તેને ઘરમાં એ પડી હોય ત્યાંથી વારંવાર ખાવાની ઈચ્છા થાય, એ ઉપભોગ હતી. तो फिर तो सभी चीजें उपभोग में ही आ जाएगी, क्योंकि सभी चीजें बार बार नहीं नहीं, ऐसा नहीं, कोई चीज एक बार खाई ठीक है, अच्छा है, जिसके प्रति ज्यादा रतिभाव होगा, प्रेम होगा, तो वारंवार वो उपभोग करने की इच्छा होगी, वारंवार भोगने की इच्छा होगी. તો સર્વ પદ્રવ્યો, પોતાના સિવાયના બધા પદ્રવ્યોનો ઉપભોગ કરવા છતાં જ્ઞાનીને કર્મ બંધ નથી થતો. કેમ કે એના પ્રત્યે એને રતિભાવ નથી. સર્વ પદ્રવ્યનો, પોતાના સ્વદ્રવ્યનો તો એ ઉપભોગ કરે છે, એટલે તો જ્ઞાની કીધો, પરંતુ બાકીના સર્વ પદ્રવ્યનો ઉપભોગ કરતો દેખાતો હોવા છતાં ખરેખર એમાં એને રતિભાવ નથી, ભારથી દેખાય તો એ પરદ્રવ્યનો ઉપભોગ કરવા છતાં પણ જ્ઞાનીને કર્મ બંધન નથી થતું. ટૂંકમાં ગાથામાં શું વાત સિદ્ધ કરી કે જ્ઞાન અને વૈરાગ્યના સામર્થ્યને કારણે ભોગોને ભોગવવા છતાં પણ જ્ઞાનીને કર્મ બંધન નથી થતું. તો પછી 135 નંબરના કરસની અંદર શું કીધું? વૈભવ જ્ઞાન તણો અને વિરાગતા ભર હોય, શૈવે વિષયોને સેવે, વિષયોને છતાં ફરનું ગ્રહણ ન હોય. તેથી સેવક જ્ઞાની જે ખરે અસેવક તે જ, મહિમા જ્ઞાન વિરાગની આવી અતિ કહેલી. તો જ્ઞાની વિષયોનું સેવન કરતા હોવા છતાં પણ, અને સેવક એટલે કે સેવતો હોવા છતાં પણ તે અસેવક છે. કારણ કે તે વિષયોનું સેવન કરતો હોવા છતાં પણ જ્ઞાનના વૈભવ અને વૈરાગ્યના બળથી વિષય સેવનના ફળને તે નથી ભોગવતો. વિષય સેવનનું જે ફળ મળે એને નથી ભોગવતો. એટલે કે નથી ભોગવતો વિષય સેવનના ફળને, એટલે કે તે દૂષિત પરિણામને તે પ્રાપ્ત નથી થતું, રંજિત પરિણામને તે પ્રાપ્ત નથી થતું, એને નથી ભોગવતો એમ કહેવામાં આવ્યું. પંડિત જયચંદજી છાબડાએ આ કરસના ભાવાર્થમાં શું કીધું કે જ્ઞાની ઉપર કહેલા, એટલે કે જ્ઞાન અને વૈરાગ્યનું જેવું કોઈ અચિંત્ય સામર્થ્ય પડેલું છે કે તે જ્ઞાની જીવ ઇન્દ્રિયોનું સેવન કરતો હોવા છતાં પણ તેનું સેવન કરનાર કહી શકાતો નથી. કેમ કે વિષય સેવનનું ફળ તો શું છે? રંજિત પરિણામ, દોષિત પરિણામ, પરંતુ જ્ઞાની તેને ભોગવતો નથી, એટલે કે તે પ્રાપ્ત કરતો નથી.
એ દૂષિત પરિણામને તો જ્ઞાની રંજિત પરિણામને આ પ્રમાણે કહેલા રંજિત પરિણામને તે પ્રાપ્ત નથી કરતો. તાત્પર્ય શું થયું કે જ્ઞાની પોતાના શ્રદ્ધા અને જ્ઞાનના બળથી ન તો તે પર ભોગોનો તે કરતા ભોગતા થાય છે અને ન તો પર ભોગો સંબંધી તત સંબંધી ભાવોનો કરતા ભોગતા, ન તો તે પર ભોગોનો કરતા ભોગતા થાય છે અને ન તો તત્સંબંધી ભાવોનો કરતા ભોગતા બને છે. તે કેવો રહે? બંને પ્રત્યે સહજ જ્ઞાતા દ્રષ્ટા બનતો રહેશે. કર્મોનો ઉદય અને પર્યાયગતની યોગ્યતા અનુસાર જેનું જેવું પરિણમન હોય છે તેને તેવું જ એ સહજ ભાવે જાણી લેશે ભૂમિકા અનુસાર. તેમાં તે ઓતપ્રોત તેની અંદર એકત્વ નથી હોતું. એને તો એ કૃષ્ણ ભાવાનુવાદમાં નાટક સમયસરમાં શું કીધું? પૂર્વ ઉદેશન બંધ વિશે ભોગવે સમકીતિ કરે ન નૂતન બંધ મહિમા જ્ઞાન વિરાગ. તો જ્ઞાનીના શુદ્ધાત્માના અનુભવ રૂપ જ્ઞાન અને પંચેન્દ્રિયોના વિષય ભોગોના પ્રતિ અરુચિ પૂર્વક વૈરાગ્યનો જ એવો મહિમા છે જ્ઞાન અને વૈરાગ્યનો કે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પૂર્વ કર્મોદયના સંબંધને કારણે, પૂર્વના કર્મના ઉદયને કારણે વિષય ભોગોને ભોગવે તો પણ કર્મોનો બંધ થતો નથી. પૂજ્ય ગુરુદેવશ્રી શું કહે છે આગે કે જ્ઞાનનો અર્થ અહીંયા આત્મજ્ઞાન આત્મવૈભવ કીધો. ક્યાંય વ્યવહાર જ્ઞાનની વાત નથી, શાસ્ત્રના જ્ઞાનની વાત નથી. એવું તો આપણે અનંતવાર કરી ચૂક્યા છે. તો અહીંયા તો આત્મજ્ઞાનની વાત છે કે ભગવાન આત્માના લક્ષ્ય કરવાથી જે પ્રગટ થયું છે. અને વિરાગતાનો અર્થ છે અશુદ્ધતાથી શુદ્ધતા તરફ ખસવું જવું. પોતાના અસ્તિત્વનું જ્ઞાન થવું તે અસ્થિ કીધી અને અશુદ્ધતાથી ખસવું હટવું તે નાસ્તિ થી. તો જ્ઞાન વૈરાગ્યનું જ એવું કોઈ અચિંત્ય સામર્થ્ય છે કે જ્ઞાની વિષયોનું સેવન કરતો હોવા છતાં પણ સેવન કરનાર નથી કહી શકાતું. કારણ કે વિષય સેવનનું ફળ જે દૂષિત પરિણામ છે, રંજિત પરિણામ છે, જ્ઞાની તે રંજિત પરિણામને નથી ભોગવતો. રાગરૂપ પરિણમન વિષય સેવનનું ફળ છે અને જ્ઞાની તે રાગના રસરૂપ તે પરિણમતો નથી. રાગનો રાગી નથી થતો. આ કારણથી ભોગોને ભોગવતો હોવા છતાં પણ તે ભોગોનો ભોગતા નથી. માટે પૂજ્ય ગુરુદેવશ્રીની વાતથી, જયચંદજી છાબડાના ભાવાર્થથી સુસ્પષ્ટ થયું કે વિષય સેવનનું ફળ દૂષિત પરિણામ છે, રંજિત પરિણામ છે અને જ્ઞાની તે રંજિત પરિણામને નથી ભોગવતો. આથી ન તો તે કર્મનો કરતા છે અને ન તો તે તેનો ભોગતા છે. આ જ કારણે તેમને ભોગોને ભોગવતો હોવા છતાં તેમને બંધ થતો નથી, અથવા બીજી રીતે જ્ઞાનીનો ભોગ નિજરાનું કારણ કહેવામાં આવ્યું. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે થોડુંક સમજ્યા હતા, એમાં આગળ જઈ આ સંક્ષિપ્તમાં લીધું, કેમ કે આટલો લાંબો અંતરાલ પડ્યો 10-15 દિવસનો. છેલ્લો સ્વાધ્યાય 13 ઓક્ટોબરે થયો હતો. તો પોતાના આનંદના ખેંચાણ આગળ પોતાના સ્વરૂપ તરફનું લક્ષ્ય થવાથી જે આનંદની અનુભૂતિ થઈ, તો જેવી રીતે મકોડો ગોર બાજુ ખેંચાય છે એકવાર સ્વાદ ચાખી લીધો, તેવી રીતે પોતાના આનંદના ખેંચાણ આગળ, કેમ કે સમ્યક દ્રષ્ટિ જીવ છે, આનંદનું ખેંચાણ થઈ ગયું છે. જેવી રીતે લોહ ચુંબક જેમ સોયને ખેંચે છે, એમ સમ્યક દ્રષ્ટિની જ્ઞાની જીવને અતિન્દ્રિય આનંદનું ખેંચાણ થઈ ગયું છે. અને એનો પ્રેમ સ્વભાવ પ્રત્યેનો એના ખેંચાણથી કર્મોદયથી જે જરીક રાગ થયો એનું ખેંચાણ એને ટરી ગયું છે. કર્મોના ઉદયથી એને રાગ થયો ભૂમિકા અનુસાર, પરંતુ ખેંચાણ ટરી ગયું છે. આવો આ લૌકિક માર્ગ છે, તદ્દન નિવૃત્ત સ્વરૂપ કીધો. બધા પરદ્રવ્યોથી સારી દુનિયાના પદાર્થથી તો નિવૃત્ત સ્વરૂપ જ છે. પણ કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરી શકતું નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર અહેતુક છે. દરેક દ્રવ્ય કેવા છે? અહેતુક છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. પણ રાગ દ્વેષ આદિનો જે વિકલ્પ છે એનાથી પણ ભગવાન આત્મા નિર્વિકલ્પ સ્વરૂપ,
એટલે કે તદ્દન નિવૃત્ત સ્વરૂપ છે. એવો નિવૃત્ત સ્વરૂપનો જ્યાં સ્વાદ આવ્યો, અંદર સ્વાદ આવ્યો, અંદર એટલે કે પર્યાયમાં એનું પ્રાપ્તપણું થયું, પ્રગટપણું થયું, એનું સ્વસંવેદન આવ્યું. એટલે કે જે આનંદ, જ્ઞાન, શાંતિ, પ્રકાશ જે બધું અંદર પડેલું હતું એનો નમૂનો, એટલે કે એ ભાતની એ જાતની ભાત પડી ક્યાં પર્યાયમાં, એનો નમૂનો જ્યાં દશામાં આવ્યો એ વેદનની આગળ બાકી કોઈની કોઈ કિંમત નથી. એ અમૂલ્ય વેદન છે. એ વેદનની આગળ રાગની કોઈ કિંમત ન રહી. રાગ આવે છતાં તેની કિંમત ન રહી. કેમ કે અણમૂલ્ય ચીજનું, અમૂલ્ય ચીજનું મૂલ્ય થયું. અણમૂલ્ય ચીજ પ્રભુ જે ભગવાન આત્મા છે એની જ્યાં કિંમત થઈ તો બાકી બધાની કિંમત ઝીરો થઈ જાય, ઉડી જાય છે. તેથી કર્મોદયની ઉદયની શક્તિ રોકાઈ ગઈ છે એમ કે છે. એનો અર્થ એમ છે, શું કીધું? કર્મોદયના ઉદયની શક્તિ, એટલે કે ઉદયથી જે બંધ થાય, ઉદયથી જે બંધ એટલે ઉદયના નિમિત્તે જે બંધ થાય છે નવીન કર્મનો બંધ, તે થતો નથી. કેમ કે આ બાજુ એનો વિશેષ ઉદય થઈ ગયો, શુદ્ધિની વૃદ્ધિ થઈ ગઈ છે. અતિન્દ્રિય સંવેદન અને આનંદના જોરના બળથી એ શક્તિ રોકાઈ ગઈ કર્મોના ઉદયની, અને સ્વભાવની તરફની ખેંચાણની શક્તિ વધી ગઈ. આવો ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનું દર, માખણનો પિંડલો, આનંદનો પિંડલો કીધો, એનું જ્યાં વેદન આવ્યું તો એ વેદનની આગળ કર્મના ઉદયથી જે રાગ થાય છે, જરાક ભૂમિકા અનુસાર રાગ થાય છે નબળાઈને લઈને, પણ એનાથી એને બંધ થતો નથી. અહીં અલ્પ સ્થિતિ અનુભાગ બંધ ને ગૌણ કરીને બંધ થતો નથી એમ કહેવામાં આવ્યું છે. પરંતુ જેને આ વાત બેસતી નથી, જ્ઞાનમાં આવતી નથી, તો એને વેદનમાં ક્યારે આવશે? એ તો દયા, ધામ, વ્રત, તપ, ભક્તિ આદિના જે વિકલ્પો છે એ કારણ છે મોક્ષનું એમ માને છે. ને જે કારણ એનું માને એને એના પ્રત્યેનો પ્રેમ કેવી રીતે જાય? કેમ કે એનાથી એને લાભ માન્યો છે, એને એ પોતાથી જુદો કેવી રીતે માને? નહીં બેસે એને મગજમાં. એનાથી એનું ખેંચાણ પાછું નહીં ફરે. અજ્ઞાનીને આપણે આ જ કરતા એવા અનાધિકારથી અજ્ઞાની થઈને રાગ તરફનું આપણને ખેંચાણ કર્યું હતું. જે પોતાનો અતિન્દ્રિય ભગવાન આત્મા, અતિન્દ્રિય સુખનું જે નીર ભર્યું છે જેની અંદર, એવા સુખના સાગરના નમૂનામાં એટલે કે પર્યાયમાં એનો સ્વાદ તો પર્યાયમાં આપણને પ્રાપ્ત થાય જો સ્વભાવ તરફનું લક્ષ્ય કર્યું. પરંતુ આપણે અનાધિકારથી અજ્ઞાન દશામાં એનો સ્વાદ પર્યાયમાં આપણને ક્યાંથી આવે? આવો અનંત અનંત ગુણોથી ભરેલો ભગવાન આત્મા, એનો આદર છોડીને આપણે શું કરી રહ્યા છીએ? એક રાગના કણને, એના ફર તરીકે મળેલી જે સામગ્રી છે, સંયોગો છે, એનો આપણે આદર કરીશું. અનંત ગુણોથી ભરેલો ભગવાન આત્મા, એનો આદરને ઠુકરાવીને, અમૂલ્ય ચીજ અને ઠુકરાવીને તુચ્છ વસ્તુનો આદર કરીશું. એનો આદર કરી કોનો? કે રાગના કર્ણના ફળ તરીકે મળેલી સામગ્રી, સંયોગો. કોનો અનાદર કર્યો? પોતાના ભગવાન આત્મા. પરંતુ જેને પોતાના ભગવાન આત્માનો આદર, સ્વીકાર, સત્કાર થયો, સસંવેદન થયું, એ ચીજ દુનિયામાં ક્યાંય એ ચીજની આગળ કોઈ ચીજની કિંમત ન રહી. એવું જે આત્મજ્ઞાન, ક્યાંય એવું ન કીધું શાસ્ત્રમાં નિમિત્તનું, રાગનું, પર્યાયનું, આવું આત્મજ્ઞાન, વસ્તુનું જ્ઞાન, જેવું છે તેવું જ્ઞાન, એ જ્ઞાનમાં આનંદ આવતા કર્મોદયની શક્તિથી, જે કર્મોદયની શક્તિ રાગથી નવું બંધન થાય એ અટકી જાય છે. કેમ કે મોહ, રાગ, દ્વેષનો અભાવ છે. તો રાગ, પ્રશ્ન થાય, રાગ સાવ લુખો થઈ ગયો? લુખો નહીં, છે જ નહીં. રાગનો રાગી નથી ને, એટલે કે છે જ નહીં, એને ઉત્પન્ન ન થાય. જેવી રીતે એક્ઝામ્પલ આપે છે, કારો નાગ દેખાય આપણને, દૂરથી જતો દેખાય, આપણે એની નજીક થોડા જઈએ, નજીક ન જઈને. લાંબો કારો નાગ જતો હોય તો આપણે એની નજીક ન જતા, દૂરથી જ બીજી બાજુ ચાલ્યા જાય છે. એમ આત્માના આનંદના
સ્વસંવેદનની આગળ, સ્વસ્વાદની આગળ રાગ જે છે તે કારો નાગ છે. ક્યાં વાત, કોની વાત છે? શુભ રાગની. અશુભ રાગની તો વાત જ નથી. હિંસા, ચોરી, જૂઠ, વિષય વાસના એની વાત નથી. શુભ રાગ સાચા દેવગુરુ શાસ્ત્રો પ્રત્યેનો રાગ, પૂજ્ય ગુરુદેવશ્રી પ્રત્યેનો રાગ, જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવા પ્રત્યેનો રાગ, ભગવાનની ભક્તિ કરવા પ્રત્યેનો રાગ. એનો અર્થ એમ નથી કે ન કરવું, ભૂમિકા અનુસાર આવે રસ્તામાં, પરંતુ એ પ્રયોજન શેના માટે? કે અશુભથી બચવા માટે, અને એમાં કહેલી તત્વની વાતને સ્વના લક્ષ્ય વિચારવા માટે, ચિંતન મનન મંથન કરવા માટે. આપણે એના જગ્યાએ શું કરીએ છીએ? પૂજ્ય ગુરુદેવશ્રીનું 1 કલાક પ્રવચન સાંભળી ધર્મ થઈ ગયો એમ માનીને સંતોષથી બેસી રહી. એ ધર્મ નથી. એને પૂજ્ય ગુરુદેવશ્રી કે એ અધર્મ છે. એ તો એનાથી પણ આગળ કે નવકાર મંત્રનું સ્મરણ કર્યું, એ પણ અધર્મ છે. કેમ કે પદ્રવ્ય છે ને. જીનેન્દ્ર ભગવાનની ભક્તિ કરી તે ધર્મ નથી, એને અધર્મ કીધો. અધર્મ એટલે આત્મધર્મ નહીં. તો અહીં શુભ રાગની વાત છે. એ આત્માના આનંદની આગળ એ કારો નાગ કીધો. જ્ઞાનીને શુભ રાગમાં પ્રેમ નથી આવતો, કેમ કે સ્વનો વેદનનો એને સ્વાદ આવી ગયો છે. પરંતુ અજ્ઞાનીને અનાદિનું જે રાગનું વેદન એ કર્યું છે, તો એને આ તરફ દ્રષ્ટિ જ નથી જતી. પરંતુ જ્ઞાનીને અનાદિથી જે રાગનું વેદન હતું, કર્મ ચેતનાનું વેદન હતું, એને જ્ઞાનનું વેદન એટલે કે જ્ઞાન ચેતના પર્યાયમાં પ્રગટ થઈ. એકલી જ્ઞાન ચેતનાની સાથે આનંદ પણ પ્રગટ થાય. એ અનંત અનંત ગુણોની શક્તિનું, એ શક્તિનું વ્યક્તપણું, એ વ્યક્તિનું વેદવું એટલે કે પ્રગટપણું થાય છે. એને પૂર્વના કર્મનો ઉદય, જે અજ્ઞાનીને બંધનું કારણ થતું હતું, એ એને બંધનું કારણ નહીં થાય. આવો આ લૌકિક માર્ગ છે, જે તીર્થંકર ભગવંતે ત્રણ લોકના નાથે એને એનો મર્મ બતાવી દીધો. ખાણું ખોલીને બતાવ્યું કે તારી ખાણની અંદર તો અનંત અનંત ગુણો ભરેલા, એનો પાર ન મળે. ગુણ તો જવા દો, એક એક ગુણની અનંતી અનંતી પર્યાય છે. કેવળ જ્ઞાનની અનંતી અનંતી પર્યાય છે. એવી કેવળ જ્ઞાનની અનંતી પર્યાય આવીને ચાલી જાય છતાં પણ એમાં ઉણપ આવતી નથી. એનો પાર ન મળે એવા અનંત ગુણો પીડ્યા છે. ક્ષેત્રથી જુઓ તો આપણને જે શરીર મળ્યું એ શરીર પ્રમાણે લાગે, પણ ભાવથી જુઓ તેનો કોઈ પાર નથી. અનંતનો પાર નથી. કેવું અનંત? છેલ્લું તો કે એવું છેલ્લું નહીં, અનંત અનંત અનંત. એ ખાણમાં એટલા બધા ગુણો, એટલી શાંતિ, એટલો આનંદ, એટલી સસ્તા, એટલી પ્રભુતા, એટલી વિભુતા પડેલી છે કે એક એક ગુણનો અંત ન આવે, અનંત ગુણની સંખ્યાનો અંત ન આવે. એટલા માટે કીધું ને, તીર્થંકર ભગવાન ધારો કે વિદેશ ક્ષેત્રની અંદર અત્યારે શ્રીમંદર ભગવાન આયુષ્ય 1 કરોડ પૂર્વ છે. 1 પૂર્વની અંદર 70,56,000 કરોડ વર્ષ, એવું 1 કરોડ પૂર્વનું આયુષ્ય. એની અંદર એક એક ગુણને એક એક સમયમાં કે તો પણ એ બધાની વાત ન કરી શકે, કેમ કે એ મર્યાદિત થઈ ગયું. આ તો અનંત છે. એનો અર્થ એવો નથી કે વસ્તુ વ્યવસ્થાને, વસ્તુ સ્વરૂપની વાત પૂરી ન કહે. એ પૂરી કહી છે કે એનો નિચોડ પૂરેપૂરો આવી જાય. અનંતનું અમાપનું માપ એક સમયની કેવળ જ્ઞાનની પર્યાયમાં આવી જાય છે. તો કે અનંત અનંત ગુણની સંખ્યાનો અંત ન આવે, એક એક ગુણની શક્તિની સામર્થ્યતાનો અંત ન આવે, એવા ગુણના વેદન આગળ ધર્મીની કર્મનો ઉદય બંધનું કારણ એ રોકાઈ જાય. કર્મનો ઉદય જે બંધનું કારણ છે તે રોકાઈ જાય, એની શક્તિ રોકાઈ જાય છે. ત્યાં એવું ન કીધું આટલા ઉપવાસ કરે માટે રોકાઈ જાય, આટલા મંદિરો બનાવ્યા, મંદિરોમાં 25-50 લાખનું દાન દીધું, કરોડો રૂપિયાનું દાન દીધું માટે એને એ શક્તિ રોકાઈ ગઈ, એમ નહીં. પોતાના સ્વભાવનું વેદન થયું, એ ગુણના વેદન આગળ ધર્મીની કર્મનો ઉદય જે બંધનું કારણ છે તે રોકાઈ જાય છે. પણ આપણે શું કરીએ? બહારની ક્રિયાથી ધર્માત્માનું મૂલ્યાંકન કરે છે.
બાહ્યની પ્રવૃત્તિ દેખીને એમાંથી માપ કાઢી શીખાણે કંઈક કર્યું તો એને તો ખરેખર પરના કરતાપણાની બુદ્ધિ કરી. અહીં તો કે છે અંદર મા ભગવાન મા પ્રભુ બિરાજે છે, એને અંદર શું કર્યું? એને તો એ તરફ ડોક્યું કર્યું કે ન કર્યું? જીવે આપણે પણ અનાધિકારથી કર્યું નથી. રાગની અંદર એટલા બધા રચ્યા પચ્યા છીએ કે તે તરફ દ્રષ્ટિ જ નથી થતી. રાગની આડમાં આપણને અંદર જે ભગવાન બિરાજમાન છે તે દેખાતો નથી. એક્ઝામ્પલ પણ સરસ શાસ્ત્રમાં વારંવાર આપે છે. દરિયો મોટો સમુદ્ર હોય, પાણીથી છલોછલ હોય, પરંતુ એની આંખને આડે કપડું મૂકી દો, ચાર હાથ વાળું કે મોટું કપડું મૂકો તો સમુદ્ર દેખાતો નથી. જો કપડું કાઢી નાખી તો દેખાય. જો કપડું ન રાખી તો દેખાય, પણ કપડું આડું પીડ્યું હોય, દરિયો ભરેલો હોવા છતાં પણ ન દેખાય. એમ ભગવાન અનંત ગુણની શાંતિ આનંદથી ભરેલો ભગવાન છે, પણ રાગના કણના મીઠાશના આડે એ ભગવાન આત્મા આપણને દેખાતો નથી. અનંત અનંત અબજો અબજો ગુણોનો પાર નહીં એવો જે ભગવાન આત્મા, એનો જેને પત્તો લઈ લીધો, એનો જેને સ્વાદ લઈ લીધો, કે જેના પાતારનો પાર ન મળે, એનો પત્તો લઈ લીધો. ઘણા કે ને પાતાર કે એનો અંત નહીં, તો કે એવું નથી. જગતમાં જે પાણી જેને આપણે પાતાર કહી છીએ, પણ એનો અંત આવી જાય. પાતાર કોને કહીએ આપણે? જયંતિભાઈ, અમિતાબેન, પાતાર કોને કહી છીએ આપણે લૌકિકમાં? બોલો. પાણી નીકળે પાતાળમાંથી કાઢે. હા, એમ કે ને એમાંથી પાણી ખલાસ જ ન થાય પાતાળમાં. પાતાળનો પણ અંત આવી જાય. કેમ કે 1000 યોજન નીચે તો નરક ચાલુ થઈ જાય. મેરુ પર્વત આપણું અહીંનો લો, જંબુદ્વીપનો 1,40,000 યોજન ઊંચો છે. 99,000 યોજન ઉપર, 1000 યોજન નીચે અને 40 યોજન એની ચૂલિકા. તો 1000 યોજન થી નીચેથી પહેલી નરક ચાલુ થઈ જાય. પંખ, ખર, અબલાહુલ ભાગ, એનો અંત આવી જાય છે. ગમે એટલું પાણી ઊંડું હોય, પણ પહેલી નરકનો જે પાંસડો છે, જે 1000 યોજનમાં છે, એના ઉપર પાણી હોય પણ અંદર પાણી નથી. આમ જો ને 14 બ્રહ્માંડમાં જમીન ઘણી છે, પાણી થોડું છે, પાતાળ થોડું છે. પરંતુ આ તો ભગવાન આત્મા, ભગવાનમાં પાતાળ ઘણું છે. એનું જેને ભાન થયું એને હવે બંધન થતું નથી. કેમ કે એને અબંધ સ્વરૂપીનું વેદન આવ્યું. ભગવાન આત્મા અબંધ સ્વરૂપ, મુક્ત સ્વરૂપ છે. એ મુક્ત સ્વરૂપની મુક્તિ પર્યાયમાં અંશે પણ, એટલે કે સમ્યક દર્શન થયું, અંશે પણ જ્યાં મુક્તિ આવી, એ આગળ બંધનની કોઈ કિંમત ન રહી. ક્યાં બંધનની? કે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એની પણ કિંમત ન રહી. અણમૂળ ચીજને જોતા રાગની મૂળની કિંમત એને ઉડી ગઈ. આપણે એક સમય આવા ભગવાન આત્મા તરફ નજરો કરી નથી, જ્યાં નિધાન ભર્યા છે ત્યાં એક સમય પણ ત્યાં નજર કરી નથી. અને જેમાં કાંઈ છે જ નહીં, એમાં અનંત કાળથી આપણી નજર બંધી થઈ ગઈ. જ્યાં જે કંઈ છે જ નહીં, જે આપણા માટે પદ્રવ્ય છે, એને આપણે ભોગવી શકતા નથી, એનો માલિક થઈ શકતા નથી, એની પર્યાયને ફેરવી શકતા નથી. આપણી પર્યાયને નથી ફેરવી શકતા, તો એની પર્યાયને આપણે કેવી રીતે ફેરવી શકીએ, એની રક્ષા કરી શકીએ, એનું લાલન પાલન કરી શકીએ? આપણી નજર બંધાઈ ગઈ છે. રાગ અને રાગના ફર, એમાં અજ્ઞાનીની નજર બંધાઈ ગઈ છે. અને એ કારણે એની અજ્ઞાનીની નજર અંતરમાં જાતી નથી, જે આપણી દશા છે. પરંતુ જેને અંતરમાં નજરો ગઈ, એને રાગ અને રાગના ફળની નજરો અને કિંમત એને રહેતી નથી. તો શું કીધું? જેમ વૈદ્ય મંત્ર, તંત્ર, ઔષધિ પોતાની વિદ્યાના બળના સામર્થ્યથી
વિષની મરણ કરવાની શક્તિનો તે અભાવ કરે છે. વિષ ભુજંતો, એથી વિષ ખાવા છતાં તેનું મરણ થતું નથી, તેમ જ્ઞાનીને જ્ઞાનનું સામર્થ્ય આવ્યું છે. કેમ કે જ્ઞાનીને આનંદ અને શાંતિ આવી પ્રગટ થઈ છે, એને સામર્થ્ય છે. એકલા જાણપણાની વાત નથી કીધી. જ્ઞાનીને જ્ઞાનનું એટલે કે પોતાના ભગવાન આત્માનું સામર્થ્ય, અનંત ગુણો જેટલા છે અંદર, એ બધાનું સામર્થ્ય પર્યાયમાં એનું ભાન થઈ ગયું. સર્વ ગુણાંશ સમ્યક વેદનમાં આવી ગયું. કેમ કે એને ભગવાનને ભરોસે લઈ લીધો. એના ભરોસો હવે ટરતા નથી. બીજો ભરોસો તો ટરી જાય લૌકિકમાં, પણ ભગવાનને જેને ભરોસે લઈ લીધા એનો ભરોસો હવે ટરતો નથી. ને એ ભરોસાની આગળ તીર્થંકર ગોત્રના ભાવનો ભરોસોની કિંમત પણ ઉડી ગઈ. આ સમ્યક એકાંત છે. એકાંત ખરું, પણ સમ્યક એકાંત છે. તો કે જ્યાં પોતાનો ભગવાન આત્મા એના તરફ જ્યાં ઢરે છે, એ સમ્યક એકાંત કીધું. પર્યાય સ્વ તરફ ઢરે છે, એની પાસે દયા, દાન, વ્રત, તપ, ઉપવાસના પરિણામની કોઈ જ કિંમત નથી. કિંમત હોય તો ઝેરની કિંમત હોય એવી કિંમત છે. ધર્મીને આત્માનું સામર્થ્ય એવું છે કે કર્મોદયની બંધ કરવાની શક્તિનો તે અભાવ કરે છે. એમ કે કર્મોદયની શક્તિ રોકાઈ ગઈ છે, એનો અર્થ કર્યો. કર્મોદય છે અને એને લઈને જે રાગ થાય છે અને બંધ થાય છે એ અટકી અભાવ કરે છે. તેથી કર્મના ઉદયને ભોગવતા છતાં પણ જરી રાગ આવે, રાગને ભોગવે વેદે પણ એ ઝેરના વેદનના એને લાગે છે. કારો નાગ ભાસે છે. અમૃતના ચોસલાના સ્વાદ આગળ ઝેરના રાગના સ્વાદ એને આવતા નથી. એથી એને રાગ થતો જ નથી એમ કહેવામાં આવ્યું. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ એવું કહો તો સમજાય. આ વસ્તુ સમજાતી નથી એવું લાગે, પરંતુ એનાથી જન્મ મરણનો અંત નહીં આવે. તો ગમે એટલા પૈસાનું દાન કર, એનાથી જન્મ મરણનો અંત નહીં આવે. કેમ કે એ કોઈ અપૂર્વ ચીજ નથી. અપૂર્વ ચીજ તો રાગના કણથી પણ ભિન્ન પડીને પોતાના ભગવાન આત્માનો સ્વાદ લેતા જે અનુભવ આવે, એ અનુભવ આગળ કર્મની શક્તિ રોકાઈ જાય છે, એનો એ અભાવ કરે છે. તેથી કર્મના ઉદયને ભોગવતા છતાં ધર્મીને એવી આનંદ અને શાંતિ એને પ્રગટ દશા થઈ ગઈ, એને આગામી કર્મ બંધ થતો નથી. આ પ્રમાણે ગાથામાં સમ્યક જ્ઞાનનું સામર્થ્ય કહેવામાં આવ્યું કે જેવી ચીજ પૂર્ણ છે તેવું તે સત્ય જ્ઞાન, જેવો પૂર્ણ સ્વભાવ છે એનું સત્ય એટલે કે સમ્યક એવું જ્ઞાન થયું. એ સમ્યક જ્ઞાનનું સામર્થ્ય 195 નંબરની ગાથામાં કીધું. 196માં કીધું વૈરાગ્યની વાત. જેમ કોઈ પુરુષ મદિરા પ્રત્યે જેને તીવ્ર અરતિ ભાવ પ્રવૃત્તો છે, એને વર્તો થકો મદિરાને પીતા છતાં પણ તીવ્ર અરતિ ભાવના સામર્થ્યને લીધે એને મત થતો નથી, કે ઉન્મત્ત થતો નથી, મદોન્મત્ત થતો નથી, પાગલ થતો નથી. તેમ જ્ઞાની પણ રાગાદી ભાવોના અભાવથી સર્વ દ્રવ્યનો ઉપભોગ પ્રત્યે એને તીવ્ર વૈરાગ્ય ભાવ પ્રવર્ત્યો છે. એ વર્તો દેખાય, વિષયને ભોગવતો દેખાય, છતાં પણ તીવ્ર વૈરાગ્ય ભાવના સામર્થ્યને લીધે કર્મોથી બંધાતો નથી. આ વૈરાગ્યનું સામર્થ્ય કે જ્ઞાની વિષયોને સેવતો છતાં પણ કર્મોથી બંધાતો નથી. ભગવાન આત્મા એનું જ્યાં ભાન થયું, જ્ઞાન અને આનંદના નમૂના જેને વેધા, એના સામર્થ્ય લઈને કર્મનો ઉદય આવે, એ કર્મનો ઉદય પણ ખરી જાય છે, એને બંધન થતું નથી. અસ્થિથી વાત કરી. કેવા ભગવાન આત્માના આશ્રય આનંદ આવ્યો, માટે તેને કર્મબંધ થતું નથી. અસ્થિતિ કીધું. હવે વૈરાગ્યથી કે જેને આવા અસ્તિત્વનું ભાન થયું, એને પુણ્ય અને પાપના વિકલ્પનો વૈરાગ્ય, બહારના વૈરાગ્યની વાત નથી. રાગ દ્વેષ આદિ ભાવોથી વિરક્ત થવું એ વૈરાગ્ય છે, એ નિવૃત્ત છે. તો અનાદિથી જે પુણ્યના પરિણામમાં રક્તપણો હતું એ વિરક્ત થાય છે. પાપની તો વાત નથી. એ તો બધા કે પાપ ને પાપ તો બધા કે છે. તો જેને પોતાના અસ્તિત્વનું ભાન થયું, એને પુણ્ય અને પાપના વિકલ્પનો વૈરાગ્ય વર્તે છે. પોતાના પૂર્ણ અસ્તિત્વના પ્રેમના આનંદ આગળ એ રાગથી વિરક્ત થાય છે.
એનું નામ વૈરાગ્ય કીધું. વૈરાગ્ય એટલે લુગડાને છોડી દેવા, વસ્ત્રોનો ત્યાગ કરી દેવો, એક વસ્ત્ર જ રાખવું, એ વૈરાગ્ય નથી. એ વૈરાગ્ય નથી કીધું. અહીં તો કહે છે અથ વૈરાગ્ય સામર્થ્ય દર્શયતિ. અનુભવનું સામર્થ્ય બતાવ્યું. હવે પરથી અભાવ, પુણ્ય અને પાપના બે ભાવથી વૈરાગ્ય, એનું સામર્થ્ય બતાવ્યું. તો કે મદિરાને પીતા છતાં પણ મદિરા ન પીવે અને ઘેલછાઈ ન થાય એ જુદી વાત છે. જે મદિરાનું સેવન ન કરે અને એને ઘેલછાઈ ન થાય એ વાત નથી. પણ જે પીવે છે એને ઘેલછાઈ ન થાય, પાગલ ન થાય. દારૂ પીવે અને દારૂનો રસ ન ચડે. મદિરાને પીવા છતાં પણ તીવ્ર અરતિ ભાવના, અપ્રીતિ ભાવના સામર્થ્યને લીધે તે મત થતો નથી, પાગલ થતો નથી, મૂર્છાઈ જતો નથી. મદિરાને લઈને જે પાગલ થઈ જાય છે એ આ મદિરા પ્રત્યેના અપ્રેમ અને અરતિ ભાવને લઈને કોઈ કારણસર એને મદિરા પીવું પડ્યું હોય છતાં તેને મદ એનો ચડતો નથી, દારૂનો નશો એને ચડતો નથી. એમ જ્ઞાની પણ, ધર્મી પણ રાગાદી ભાવોના અભાવથી, કેમ કે એને રાગનો રસ ઉડી ગયો છે, સ્વરૂપનો સ્વાદ આવી ગયો છે. એમ ધર્મી પણ આત્માના અતિન્દ્રિય આનંદના અનુભવી, એનું જેને વેદન છે તેને જ્ઞાની કીધો. એ જ્ઞાનીને રાગનો રસ ઉડી ગયો છે. એવા રાગાદીઓના અભાવથી મદિરાને પીવા વાળાને જે અરતિ કીધી, પ્રેમ નથી, કોઈ કારણે પીવો પડે. પહેલાના જમાનામાં કોઈ વખત ડિલિવરીમાં પણ સ્ત્રીઓને મદિરા પીવડાવતા, પરંતુ એને એમાં રસ ન હોય. કોઈને સહેજપણે આપે, પરંતુ ઘણા શરદીમાં નથી લેતા, ન લેવું જોઈએ પણ લેતા હોય છે. પરંતુ એને મદિરા, એને એ પ્રત્યે દવાના ભાગરૂપે લે તો એને ચડતું નથી, છે તો એ પણ ખોટું. એમ ધર્મી પણ રાગાદી ભાવોના તો દ્રષ્ટાંતથી સિદ્ધાંત ઉપર જવાની વાત છે, સર્વદેશી દ્રષ્ટાંત નથી. તો ધર્મી પણ રાગાદી ભાવોના અભાવથી ભલે થોડો રાગ થાય, પણ અનંતાબંધી અને મિથ્યાત્વ સંબંધી જે રાગ હતો એ રાગનો રસ એને તૂટી ગયો છે. અને જે રસ અનંત કાળમાં નહોતો એ રસ એને આવી ગયો, એનું વેદન થઈ ગયું છે. અનંત કાળમાં જે પ્રભુનો રસ નહોતો, ભગવાન આત્માનો રસ નહોતો, એ આત્મરસ એને પ્રગટ થઈ ગયો છે રાગના રસના અભાવથી. રસ એટલે શું કહેવાય? રસનો અર્થ શું થાય? રસ કેટલા પ્રકારના છે? આવે ને રસ, 9 રસ કહી છીએ ને આપણે. રસ એટલે શું? શું અમિતાબેન શું કીધું? બોલો બરાબર. કોઈ પણ જ્ઞેયમાં, સ્વજ્ઞેય હોય કે પરજ્ઞેય હોય, કોઈ પણ જ્ઞેયમાં એકાગ્ર થવું, કોઈ પણ જ્ઞેયમાં એકાકાર થવું, એનું નામ રસ છે. તો ધર્મીને સ્વભાવ સ્વજ્ઞેયમાં એકાગ્રપણું, એ આત્મરસ કીધો, એને ધર્મી કીધો. પરંતુ લોકો ધર્મની વ્યાખ્યા જ જુદી કરીને કે ઉપવાસ કર્યા, વર્ષિતપ કર્યું, મંદિર બનાવ્યા, શાસ્ત્રના જાણપણા કર્યા, લોકોને સંભળાવ્યા, સમજાવ્યા, માટે ધર્મી એમ નથી. અહીંયા કહે છે ધર્મીને રાગ ભાવના અભાવથી, એને રાગનો ભાવ જ નથી. આત્માના આનંદના રસ આગળ રાગનો રસ એને ઉડી ગયો છે. તો એ સર્વદ્રવ્યોના ઉપભોગ પ્રત્યે, સર્વદ્રવ્યોના, કોઈ પણ દ્રવ્યના ઉપભોગ પ્રત્યે, સ્વદ્રવ્યનો આનંદનો જ્યાં સ્વાદ આવ્યો, સર્વદ્રવ્યનો ઉપભોગ પછી ભલે ને ઇન્દ્રને ઇન્દ્રાણીનો ભોગ આવે હોય, કે ચક્રવર્તીને 96,000 રાણીનો, કે જે એક સ્ત્રીની સેવા 1000 દેવ સેવા કરતા હોય, તથા એ બધા દ્રવ્યો પ્રત્યે સ્વદ્રવ્યના પ્રેમ આગળ એ બધા પ્રત્યેનો પ્રેમ એને ઉડી ગયો છે. માટે કહે છે ને એક કોર ગામ ને એક કોર રામ ને એક કોર ગામ. તો જેને ભગવાન આત્માનો રસ આવ્યો છે, જેને એનો સ્વાદ ચાખ્યો છે,
એની પરમાં રાગાદી ભાવો એટલે કે સર્વ દ્રવ્યોના ઉપભોગ પ્રત્યે કે જેને તીવ્ર વૈરાગ્ય ભાવ પ્રગટ્યો છે એની સર્વ દ્રવ્યના ઉપભોગ પ્રત્યે નો રસ ઉડી ગયો છે. એક્ઝામ્પલમાં કહે છે પોતાની માતા હોય અને એ સ્નાન કરતી હોય. પહેલાના જમાનામાં તો એક રૂમ હોય, અંદર ચોકડી હોય, અને કોઈ કારણસર બાયણું ખુલ્લું રહી ગયું હોય તો એનો છોકરો આવે માતાને નગ્નપણે જોવે છતાં પણ એના શરીર સામું ન જોવે. એમ જ્યાં આત્માના આનંદના સ્વાદ આગળ સર્વ દ્રવ્ય પ્રત્યે રસ ઉડી ગયો છે, આવે રાગ, પરંતુ તેમાં એકત્વ થતું નથી. તો જ્ઞાની એટલે કે સદ્રવ્યના રસિક જીવને સર્વદ્રવ્યના ઉપભોગ પ્રત્યેનો રસ ઉડી ગયો છે. તીવ્ર વૈરાગ્ય, એકલો વૈરાગ્ય નહીં. જો એક એક્ઝામ્પલ આપ્યું પૂજ્ય ગુરુદેવશ્રીએ, એમના સમયનું ઘટના જે ઘટી હતી જામનગરની અંદર. વિશાસ્ત્રી મારી જૈન વાણિયા હતા. એ એમની લાઈફમાં એકલું ચૂરમું જ ખાય, રોટલો ક્યારે ખાતા નહીં, એકલું ચૂરમું. દરરોજ ચૂરમું બનાવીને જેને ઘરમાં કરે. એનો એ જુવાન છોકરો એક્સપાયર થઈ ગયો. બારીને આવ્યા તો કે રોટલો બનાવો. કુટુંબ ભેગો થયો. પણ કે તમને ઠીક નહીં પડે બાપા, તમે આખી જિંદગી રોટલો ખાધો જ નથી. એક છોકરાને બારીને આવ્યા અને એને તોય ચૂરમું બનાવ્યું. જામનગરની ઘટના છે. ચૂરમું ખાય અને આંખમાંથી આંસુની ધારા ચાલી જાય. ચૂરમું ખાય છે, રોટલો જુવારનો કહો કે ચૂરમું કહો, એને માટે તો બે સરખું છે. વાલામાં, કેમ કે આખી જિંદગી જ ખાધું, વાલામાં વાલો એકનો એક દીકરો ચાલ્યો ગયો. કે તમે બીજું ખાશો, આખી જિંદગી કંઈ ખાધું નથી તો માંદા પડશો, કે તમે કંઈ બીજું ખાધું જ નથી. એ ભાઈની આંખમાંથી આંસુ ચાલ્યા જાય, ચૂરમું ખાય. એમ ધર્મીને પણ એ રાગમાંથી મરી ગયો છે, કેમ કે એને જીવતી જ્યોતને અનુભવી છે. એ રાગને મળદું માને, અચેતન અજ્ઞાન એ ભોગવતો હોવા છતાં કારો નાગ જેવો લાગે, ઝેર જેવું લાગે. તીવ્ર વૈરાગ્ય પ્રવર્તો છે, એવો વર્તો ઢકો વિષયને ભોગવતો છતાં ઓલો ચૂરમું ખાય છતાં આંખમાંથી આંસુ ચાલ્યો જાય છે. બીજો દાખલો પણ પૂજ્ય ગુરુદેવશ્રીએ આપ્યો. છોકરો મરી ગયો, પછી શું કે તમાકુ હુક્કો પીવે ને પહેલાના જમાનામાં, આફીણ નાખીને. છોકરો મરી ગયો અને ઘરે આવ્યા પછી હુક્કો બંધ કર્યો, કેમ કે વાલામાં વાલી દીકરો ગયો તો મારે શું કરવું, તો બંધ કરી દીધો. એને રસ હતો હોકાનો, પણ બિલકુલ એ પછી જોયું નહીં. એમ આત્માના રસની આગળ એ પરની સામું જોતો નથી, દ્રષ્ટિ કરતો નથી. વિષયને ભોગવતો હોવા છતાં તીવ્ર વૈરાગ્ય ભાવના સામર્થ્યને લીધે કર્મોથી બંધાતો નથી. એ વૈરાગ્યનું સામર્થ્ય છે કે જ્ઞાની વિષયોને સેવતો છતાં પણ કર્મોથી બંધાતો નથી. શ્લોક 135 એમાં પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજી કે પહેલી તો વસ્તુ આ નિજરા અધિકાર છે. નિજરા 3 પ્રકારની કીધી. એક તો કર્મનું ખરું, એ જળ નિજરા સ્વતંત્ર જળની પર્યાય છે. બીજું અશુદ્ધતાનું ગર્વ, એ શુદ્ધ સ્વભાવનો અનુભવ થતા અશુદ્ધતા ટરે, એને પણ નિજરા કીધી. અને શુદ્ધિની વૃદ્ધિ થાય, આનંદના અનુભવની વૃદ્ધિ થાય, એને પણ નિજરા કીધી. તો અતિન્દ્રિય આનંદનું વલણ કરીને અનુભવ કરે, પર તરફનું વલણ છૂટી જાય છે અને પરના અનુભવને ઝેર જાણે, સ્વના અનુભવના આનંદના વૈભવથી તૃપ્ત રહે, તેથી તેને શુદ્ધિની વૃદ્ધિ થાય, એને નિજરા કહેવામાં આવી. તો આવો ભગવાન આત્મા એ પોતાના જ્ઞાની એ આત્માના અનુભવમાં સમર્થ છે, એના વેદનમાં તત્પર છે. એ જ્ઞાની પુરુષ વિષયોને સેવતો છતાં લૌકિકની ભાષાની અપેક્ષાએ કીધું છે. લૌકિકની અપેક્ષાએ ભાષા કીધી કે વિષયોને સેવતો. બાકી જ્ઞાનીને વિષયનું સેવન જ નથી. પણ આપણી દ્રષ્ટિ છે ને એ તરફની. તો જોઈએ આપણે દુકાને બેઠેલો દેખાય, મારો દીકરો છે એવું કહેતો દેખાય,
દવા લેતો દેખાય પણ અભિપ્રાયમાં પડ્યું છે આ તો આ સમયની આવી પર્યાય દવાથી રોગથી નિરોગી પણ નહીં આવે, પરંતુ દેખાય લોકો જોવે છે એ અપેક્ષા કીધું. ધર્મીને તો આનંદનો વૈભવ પ્રગટ્યો છે, એટલે કે વિષયોને સેવતો છતાં પણ જ્ઞાન વૈભવ જેને પ્રગટ્યો છે. એ એવું ન કીધું પૈસાનો વૈભવ ને આબરૂ ને કીર્તિનો વૈભવ, પુણ્યના પરિણામને પણ વૈભવ ન કીધો. જેને પોતાના ભગવાન આત્માનો અનુભવ એટલે કે આત્મા વૈભવ જેને પ્રગટ્યો છે એ ધર્મી જીવ બાહ્ય વિષયમાં સામગ્રીઓમાં રોગી જેમ રોગનો ઉપચાર કરે એમ ધર્મીને પણ રાગ આવે ત્યારે એનો ઉપચાર દેખાય એ અપેક્ષા એ સેવન કહે છે. આવે ભૂમિકા અનુસાર રાગ આવે એનો ઉપચાર દેખાય એ અપેક્ષા એ સેવન કીધું. બાકી આત્માના આનંદના વૈભવ આગળ કોઈ પણ રાગના રસમાં કણમાં ક્યાંય એને પ્રેમ અને રસ નથી, એકત્વપણું નથી. કેમ કે એને પોતાના ભગવાન આત્માના અતિન્દ્રિય આનંદને જોયો એટલે કે વેદ્યો છે. માટે એને રાગથી લઈને આખી દુનિયા એટલે કે બધા પદ્રવ્યો પ્રત્યેની શુક બુદ્ધિ ઉડી ગઈ છે. વિષય સેવાને અપી એટલે કે અંદરમાં બહારનો રસ નથી, એને જ્ઞાનનો વૈભવ પર્યાયમાં ફેલાણો છે. જે અનંતો જે સ્વભાવ છે એ ધર્મીની પર્યાયમાં ફેલાણો છે, જેની એક એક પર્યાયમાં અનંતી તાકાત એવી અનંતી પર્યાયનો વૈભવ પ્રગટ્યો છે, એને જ્ઞાન વૈભવ કીધો. બહારની કોઈ સામગ્રીને વૈભવમાં લીધી નથી. આવો ભગવાન આત્મા જેનો વૈભવ એને જ્ઞાન વૈભવ કીધો. દુનિયા જુદી વસ્તુ માને છે. જરીક શરીર સારું હોય, નિરોગીપણું હોય, પૈસા બરાબર હોય, આબરૂ હોય સમાજમાં, તો એ રસ આગળ બીજું કંઈ સૂજ પડે નહીં. એ રસ આડે કેમ ઓલો કપડાના કટકા આગળ દરિયો દેખાતો નથી, એમાં રસ આડી આ ક્યાં ભગવાન આત્મા અંદર પૂર્ણાનંદથી ભરેલો એની તરફ એને દ્રષ્ટિ પડતી નથી. એની અંદર સૂજ પડે નહીં. અને સૂજ પડી એને પરમાં સૂજ ન પડે, જેને સ્વમાં સૂજ પડી એને પરમાં સૂજ ન પડે, અને જેને પરમાં સૂજ હોય એમાં એકત્વ હોય તેને સ્વની સૂજ પડે નહીં. તો ધર્મી જીવ વિષય સેવનમાં દેખાય છતાં એ પદ્રવ્યને ભોગવી શકતો નથી. ફક્ત અંદર રાગ આવે છે એમાં એને સેવે છે એટલે કે વેદન છે, છતાં તે દૂષિત પરિણામને એટલે કે ભોગવતો નથી, રંજન પરિણામ નથી. રાગમાં રંગાયેલું પરિણામ એને નથી. આત્માના આનંદના વૈભવના અનુભવના રંગથી રંગાયેલું, એને બીજી કોઈ ચીજમાં રસ નથી. આવી સમકીતીની શરૂઆત એની શરતો કીધી. વિષય સંયોગ દેખાય, પૂર્વનો કોઈ પુણ્યનો કર્મનો ઉદય હોય, સંયોગો અનુકૂળ ઘણા દેખાય, એના તરફનું વલણ પણ દેખાય, પણ અંતરના આનંદના વેલણ આગળ એનું જે વલણ છે અંતરના આનંદનું, એ વલણ આગળ એ વલણની પરદ્રવ્ય તરફના વલણની એને તુચ્છતા ઝેરતા દેખાય છે. એથી એ સેવે એમ કહેવાય, પરંતુ એ સેવતો નથી. પરંતુ આપણને આ તરફ દ્રષ્ટિ નથી. શાસ્ત્રના ભણતરથી આ લોકોને સમજાવતા આવડે, પણ એની કોઈ કિંમત નથી. ખરેખર કિંમત તો કોની? પોતાના સ્વભાવનો ઉપર દ્રષ્ટિ થઈ એ આત્મવૈભવની, એ આત્મજ્ઞાનની, સ્વસંવેદન જ્ઞાનની, ભાવશ્રુત જ્ઞાનની કિંમત છે. તો આપણે પણ આવું ભાવશ્રુત જ્ઞાન પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર પ્રગટ કરી એ પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તત્વ પૂરું કરું. જીનવાણી સ્તુતિ. जिनवाणी की स्तुति अल्प बुद्धि परमार हमसे वक विनती करे दे माता मोहिना हे जिनवाणी भारती तो ही जपो दिन रे जो तेरा शरणा गए जो पावे सुख चैन जावानी के ज्ञान ते सूझे लोकालो सोवाणी मस्तक चढ़ो सदा ते तो दो. નમો રિંગણાંગ નમો સિદ્ધાણંગ નમો ઐરણમ નમો વજ્રણમ નમો લોય શવ શ્રાવણમ ચત્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ
केवलीपंथो धर्मोंगलम चत्तारि लोकोत्तमा अरिहन्ता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहु लोकोत्तमा केवलीपंथो धर्मलोकोत्तमा चत्तारि शरणं भजामि अरिहन्ते शरणं भजामि सिद्धे शरणं भजामि शाहु शरणं भजामि केवलीपंथो धर्म शरणं भजामि। बोलिए श्री पंच परमेश्वरी भगवंतोनो जय हो। बोलिए श्री दिनवाणी मातनो जय हो। बोलिए श्री परम पूज्य प्रमुखकारी श्री सद्गुरु देवनो जय हो। बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो। बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो जय हो।